સનાતન ધર્મની ધજા લહેરાવી છે પ્રફુલ્લભાઈ શુક્લ। વાસણા તાલુકાના ઉંડાણના વિસ્તારમાં ચાર બાજુ વનરાઈઓથી છવાયેલા પ્રદેશ દંડકારણ્યના પ્રવેશ દ્વારે સરા કેવડી કમદીપ અંબિકા નદીના કિનારે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં ચાલી રહેલી કથાકાર ભાસ્કરભાઈ દવે ભાગવત કથામાં જે વિશ્વવિખ્યાત કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લની પધરામણી થઈ હતી। ગુણવંતભાઈ, અનંતભાઈ, જગદીશભાઈ, મિનેશભાઈ, મોહનભાઈ, અનિલભાઈ, નટુભાઈ, વિશાલભાઈ તલાટી દ્વારા એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। કથાકાર ભાસ્કરભાઈ દવેએ કથામાં રૂક્ષ્મણી વિવાહના ઉત્સવની ઉજવણી કરી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ કન્યાદાન કર્યું હતું। પૂજ્ય પ્રફુલ્લભાઈ શુક્લે આશીર્વાદ આપતા કહ્યું હતું કે ભાસ્કરભાઈ દવે વનવાસી વિસ્તારમાં ધર્મ સમ્રાટ છે। વનવાસી વિસ્તારના ભાઈઓ બહેનોએ સનાતન ધર્મની ધ્વજા લહેરાવી છે। આ દેશ વીર હનુમાનજી મહારાજનો છે। હિન્દુસ્તાનના યુવાનોના આદર્શ હનુમાનજી મહારાજ છે। કિશન દવે, હિતેશભાઈ દવે, મનુ દવે દ્વારા વેદ મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। 7 દિવસથી ચાલી રહેલી નીલકંઠેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભાગવત કથા રંગ જમાવી રહ્યા છે। કડકડતી ઠંડીમાં પણ વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો કથા શ્રવણ અને મહાપ્રસાદનો લાભ લઈ રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે પૂજ્ય પ્રફુલ્લભાઈ શુક્લ છેલ્લા 40 વર્ષોથી આ વનવાસી વિસ્તારમાં કથા અને સત્સંગના માધ્યમથી ધર્મની જ્યોતિ પ્રગટાવી રહ્યા છે। तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। व्यासपीठ पर विराजित हमारा भागवतना भूषण वक्ता श्री भास्करभाई दवे, संगीत वृंद, कथाना आयोजको, मुख्य मनोरथीओ અને આપ સૌ ભાઈ બહેન, સરામાં આવવાની ઈચ્છા બહુ ઘણા વખતથી હતી। ભાસ્કરભાઈ અવારનવાર વાત કરે, પણ આજ